40 જેટલા રોડ ઉપર પડેલા ખાડાઓનું પૂરણ કરીને રોડ પૂર્વવત કરાયા। આણંદ જિલ્લામાં ગત દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો હતો, જેના કારણે આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના 60 જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા। તે જ પ્રમાણે સ્ટેટ હસ્તકના 19 જેટલા રસ્તાઓ પણ બંધ કરવામાં આવ્યા હતા। વરસાદ બંધ થતાં અને રસ્તાઓ પર ભરાયેલ પાણી ઉતરતા માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ હસ્તકના 40 જેટલા રોડ ઉપર મોટા ખાડાઓ પડ્યા હતા તથા રોડ ઉપર વાહન વ્યવહાર ચાલી શકે તેમ ન હોય, જેને ધ્યાને લઈ આ રસ્તાઓ પર મેટલ પુરાણ કરી પેચવર્ક કરીને રોડ પૂર્વવત કરવામાં આવ્યા છે। માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક શ્રી રવિ પટેલના જણાવ્યા મુજબ વરસાદને કારણે ખરાબ થયેલ રસ્તાઓ પર મેટલ કામ પેચવર્ક કરવામાં આવ્યું છે। આવા રસ્તાઓ પર વરસાદ બંધ થયા બાદ ડામર કામ કરીને સીધી સપાટીવાળો રોડ તૈયાર કરવામાં આવશે। આ ઉપરાંત આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના 60 જેટલા રસ્તાઓનું વરસાદને કારણે ધોવાણ થતાં આ રસ્તાઓના રિપેરિંગની કામગીરી પણ હાલમાં ચાલુ જ છે। ગ્રામ્ય વિસ્તારોના આ રસ્તાઓની સપાટીની મરામત, રોડના પડખા ધોવાયા હોય તો તેની મરામત અને ખાડા પડ્યા હોય તો તેવી જગ્યાએ મેટલ કામ અને પેચવર્ક કરીને રોડને પૂર્વવત કરવામાં આવી રહ્યો હોવાનું જણાવ્યું છે।